નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ઊંઘતું તંત્રની બેદરકારીની તસવીરમાં દેખાઈ આવી છે. ફરી પાછું આવ્યું છે ચર્ચામાં આ જગ્યાનું પુનઃ દબાણ. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહાર ન ભાગે પુનઃ દબાણનો પ્રયાસ તસવીરમાં નજરે પડી રહ્યું છે. લ્યો બોલો, ખુદ મામલતદાર કચેરીની મીઠી નજર તળે આ ટોળકી બની છે સક્રિય. બહારના ભાગે અરજદારો લૂંટાતા હોવાની લોકમુખી ચર્ચા જોર પકડ્યું છે. સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટ્રાફિક અને અડચણરૂપ થાય તેમ છત્રી અને ટેબલ રાખીને એની બાજુમાં ઓટલા પર અને બાપા સીતારામ ઝેરોક્સની બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેપલો કરતા તસવીરમાં નજરે પડ્યા છે. સાવરકુંડલાના જાગૃત ગણાતા ધારાસભ્ય પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને સૂચના કેમ નહીં? છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખી દબાણ કર્યું છે. તેના પગલે સાવરકુંડલામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ દબાણકારોએ દબાણ દૂર કર્યું હતું. આજ તારીખે 2/8/2024 શુક્રવારે મામલતદાર કચેરીની સામે ફરી પાછું ટેબલો અને છત્રીઓ નાખી અમુક લોકો તસવીરમાં નજરે પડ્યા છે. ખુદ બહાર બેસવા માટે મામલતદારનો પૂરતો સપોર્ટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્યને અવારનવાર ધ્યાન દોરતા છતાં પણ આ બાબતે ધારાસભ્ય ખુદ અજાણ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ સંકલન અને સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમમાં પણ આ બાબતે ગાણ ગાવામાં આવ્યા હતા, છતાં પણ જવાબદાર તંત્રની મીઠી નજર તળે દબાણ કરનારની ટોળકી સક્રિય બની છે કે કેમ તેવો વૈદિક સવાલ લોકોના મનમાં છે. શું અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર તંત્ર જાગશે કે પછી હતું એમનું એમ જ મૌન સેવી લેશે? જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.